2025ની વર્ષે શરૂઆતમાં પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સારા સમાધાન આ લોક અદાલતમાં થાય છે તેવા પ્રયત્નો વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ જે.એલ. ઓડેદરા, પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ મિસ એમ પટેલ, વિશાલ ગઢવી, સેક્રેટરી વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર જિલ્લા તેમજ તાલુકા કોર્ટમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો એક્ટ 137ના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોરંટ બિલ્સ, નોન કમ્પાઉન્ટેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો, જમીન સંપાદનના રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો, મોટર વાહન એક્સિડન્ટ કેસોને સફળ સમાધાન થયું હતું। લોક અદાલત this is our first લોક અદાલત insofar as current year is concerned. નાલસાના ઉપક્રમે તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ કમિટી ઓથોરિટી અને નામદાર હાઈકોર્ટના નેતૃત્વ હેઠળ ચીફ જસ્ટિસ સાહેબના અમે બધા વી હેવ ટ્રાઈડ અવર બેસ્ટ કે વધારેમાં વધારે કેસીસ ડિસ્પોઝ ઓફ થાય। આપણે હમણાં થોડી વાર પહેલાં ફંક્શન જે ઓપનિંગ હતું એમાં આપણે જોયું અલગ અલગ જાતની મેટર્સ, સિવિલ હોય, એમએસસીપી હોય। એમએસસીપીમાં આજે ખૂબ બે મોટી મેટર્સ 92 lakhs અને 81 lakhsની 95 lakhs અને 81 lakhs એ રીતના ડિસ્પોઝ ઓફ થઈ છે। તદુપરાંત ફેમિલી કોર્ટમાં બી ખૂબ ઘણા કેસીસ ડિસ્પોઝ ઓફ થયા છે અને પક્ષકારોનો ખાસ કરીને વી આર થેન્કફુલ બિકોઝ એ લોકોએ અલ્ટિમેટલી દે હેવ સીન કે લડાઈ કરવાથી અથવા તો કોર્ટનો ચુકાદો કરતાં બંને પોતાની રીતે સમાધાન કરે અને સાથે બેસે એ મહત્ત્વની વાત છે। એટલે એ રીતે જોઈએ તો ધીસ ઇઝ વેરી સેટિસ્ફેક્ટરી અને હું ઈચ્છીશ કે માણસો જે છે તે જેટલા એમના કેસીસ અહીંયા પેન્ડિંગ હોય એમાં સમાધાન પાત્ર જેટલા કેસીસ હોય એમાં પૂરતા પ્રયત્નો કરી અને બાંધછોડ કરવી પડે થોડી તો તે પણ ચોક્કસ કરી અને સમાધાન કરે, જેથી કરી અને તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે, કોર્ટના ધક્કા ઓછા થાય એમના માટે અને પોતાની મરજીનું સમાધાન થાય ખાસ કરીને એવી મારી બધાને વિનંતી છે અને આપ સૌને શુભેચ્છા લોક અદાલત માટે। થેન્ક યુ વેરી મચ। ગુજરાતમાં વડોદરા ખાસ લીડ કરી રહ્યું છે લોક અદાલત, તો ખાસ શું મહેનત છે આપની? માય જજીસ આઈ વુડ સે એન્ડ એડવોકેટ્સ બોથ દે આર વેરી હાર્ડ વર્કિંગ, બહુ સિન્સિયર છે। તે લોકો પોતાનો સમયની પરવા કર્યા વગર મહેનત કરે છે। અમારા એમએસસીપી બાર ઇવન ઇફ આઈ એમ નોટ પ્રેઝન્ટ પરહેપ્સ ઘણીવાર અવેલેબિલિટી ન હોય તો બી એમને આપણી રિક્વેસ્ટ કરીએ અને એમએસસીપી કંપનીઝ, પેલી ઇન્સ્યોરન્સ કંપનીઝ, એમએસસીપી એ જ પ્રમાણે લોયર્સ જે છે આમ બાર એસોસિએશન બરોડાનું એ ખૂબ જ સકારાત્મક એમનો અભિગમ હોય છે। એટલે એ બધા પક્ષકારોને જ્યારે કે બિકોઝ અલ્ટિમેટલી જેટલા સમાધાન થાય એ વકીલને એટલા માટે ફાયદો છે કેમ કે માણસોને કોર્ટ પ્રત્યેની શ્રદ્ધા જે છે એમાં ઉમેરો થાય છે, એમને મનગમતું સમાધાન થાય એટલે એમને જે કંઈ ડિસ્પ્યુટ હોય એ વહેલી તકે કોર્ટમાં આવે અને અહીંયાથી તરત ડિસ્પોઝ થઈ જાય મેટર અથવા તો સમાધાન થઈ જાય એ એમના હિતમાં છે। એટલે એ અર્થે જ્યારે એડવોકેટ્સ પાર્ટિસિપેટ અને સમાધાન કરાવે છે એ બી ઘણું સારી વસ્તુ છે જે અમારા અહીંયા એ લોકો બહુ સકારાત્મક અભિગમથી પાર્ટિસિપેટ કરે છે એટલે સારું રહે છે। માર્ચ છે મહિલા વિશ્વ દિનની ઉજવણી છે, તો આજે આપણે એવો પણ સંયોગ થયો છે કે આજે મહિલા દિન પણ છે અને સાથે સાથે આપણે આજે લોક અદાલત છે। તો હું એવું ઈચ્છું કે આજે આપણે મહિલાઓ સશક્તિકરણથી આગળ ઘણી વધી ગઈ છે, તો આજે આ મહિલાઓ પણ મોટું મન રાખી અને ફેમિલી ડિસ્પ્યુટમાં બને એટલો વધારેમાં વધારે અમારો નિકાલ થાય એવું હું આજે બધા મહિલાઓને શુભ વિશિસ કરું છું। બીજું કે અમારી કોર્ટમાં મને એક યાદ આવે છે કે એક ચાઇલ્ડ હતું, એ પેલું માનસિક રીતે બહુ જ એ થયેલું હતું અને હસબન્ડ અને વાઈફ મેન્ટેનન્સ માટે ઝઘડતા હતા અને હું એમાં ઇન્વોલ્વ થઈ। હસબન્ડને એ લોકો લગભગ 10-12 વર્ષથી અલગ રહેતા હતા, તો મેં એમને સમજાવ્યા કે ભાઈ ચાઇલ્ડ જે છે તો આટલું, અને મારી કોર્ટમાં કન્સિલેશન માટે આવ્યું હતું તો ખૂબ ખીજાતું હતું ને બૂમા બૂમ કરતું હતું
તો મેં એને બહાર કાઢ્યું અને પછી મેં એવું કહ્યું કે આમાં તો કંઈ પણ ઉપાય કરો કે બાળક માટે પણ કરવું જોઈએ. અને બંને હસબન્ડ વાઈફે હસબન્ડે મોટું મન રાખ્યું અને એને આઈ થિંક 20-25 લાખમાં એનું સમાધાન થયું અને બંને જણા હેપી છૂટા પડ્યા અને બાળકને પણ વિઝિટેશનનું પણ એને મન થાય ત્યારે કરી શકે વિઝિટેશન, એવા રાઇટ્સ પણ આપ્યા અને સુખદ અંત આવ્યો. આવા ઘણા બધા કેસીસ અમે કર્યા છે. મેડમને ત્યાં પણ અમારે થયા છે કેસીસનો નિકાલ એવી રીતના આઈ થિંક 1 કરોડમાં થયો છે. તો એવા અમે ઘણા બધા કેસીસો એક ડિસ્પોઝ કર્યા છે અને હું આજે ઈચ્છું છું કે મહિલા દિનમાં બધી જ મહિલાઓ મોટું મન રાખી અને સારામાં સારું ફેમિલી ડિસ્પ્યુટને નિકાલ કરે, ભેગા થાય, છૂટા થાય, પણ સારું એવું હેપી લાઈફ જીવે અને પોતાની શક્તિ, આજે સશક્તિકરણ છે મહિલાઓનું અને નારી તું નારાયણી બની છે, તો હું ઈચ્છું કે વધારેમાં વધારે ડિસ્પોઝ થાય અને ફેમિલીના ડિસ્પ્યુટનો અંત લાવે. જય હિન્દ.